નમસ્કાર. તો આજે 3 દિવસ અમારા જગન્નાથપુરીમાં કમ્પ્લીટ થયા. અહીંયાની તમામ જગ્યાઓ અમે જોઈ લીધી છે અને હવે નીકળી રહ્યા છીએ અમે કોલકાતા માટે. ત્યાં ગંગાસાગર અમારું રાહ જોઈ રહ્યું છે અને ત્યાં ગંગાસાગરના દર્શન કરવાના છે. ઘણા બધા એવા સ્થળો છે જેને અમે વિઝિટ કરવાના છીએ. તો તૈયાર છો બધા? નાના એ વિડીયોમાં બોલો એ તારા તારે કરવું પડશે મ્યુટ જ વિડીયો. નમસ્કાર, જય માતાજી. તો આજે કોલકાતામાં અમારો પહેલો દિવસ છે. સવારે લગભગ 7 થી 8 વાગે અમે અહીંયા પહોંચી ગયા. ગુજરાતી સમાજમાં સુંદર મજાની વ્યવસ્થા. બપોર સુધી આરામ કરી બપોરે જમી અને તરત અમે નીકળી ગયા હતા ઝૂની વિઝિટ માટે. કેમ કે અમારી સાથે જે ગ્રુપ મેમ્બર આવેલા છે એ બધાનો નિર્ણય એવો હતો કે આજે આરામ કરીને કાલે જઈ. પણ મારી સાથે વિશાલ, હેતલ અને મનીષા અને કેદાર અમે ચારેય નિર્ણય લીધો કે આજે ક્યાંક તો જવું છે. તો અમે ગૂગલમાં સર્ચ કરીને એક સરસ મજાનું પ્લેસ તેની વિઝિટ માટે અમે આવ્યા છીએ. અલીપુર ઝૂ. જબરજસ્ત અહીંયાનો એક્સપિરિયન્સ અમે કરવાના છીએ અને એ બધો એક્સપિરિયન્સ કયા કયા અહીંયા પ્રાણીઓ છે બધો તમારી સાથે શેર કરવાના છીએ. તો કન્ટિન્યુ રહેજો. આમ તો કહેજો હાલો રેડી तो मीनो है
જોઈ લો. અને આવડો જુનાગઢમાં નથી આવડો મોટો. ચાલુ કરના. નહીં. લપટો. ઉપર જઈ ગયો દારમાં. આમ જો કેદાર સિંહ લાયન આવી ગયું. કેમ ગયું? તો મિત્રો બહુ જબરજસ્ત આજનો એક્સપિરિયન્સ રહ્યો અમારો. લગભગ અમે 2 દિવસ પહેલા ઓડિશામાં એક જૂના વિઝિટ કર્યું હતું. શું નામ હતું એનું? નંદનકાનન. નંદનકાનન જૂનું વિઝિટ કર્યું અમે. પણ લગભગ ત્યાં એટલું બધું વોકિંગ હતું કે અમે વોકિંગ કરીને થાકી ગયા. અને અહીંયા એટલું બધું જબરજસ્ત ગ્રીનરી સાથે એટલું વેલ મેન્ટેન કર્યું છે. અને ખાસ પ્રાણીઓની વાત કરું તો બીજું બધું તો જોયું, પણ 4 પ્રકારના અમે અહીંયા વાઘ જોયા, 4 પ્રકારના ટાઈગર અને એશિયાટિક લાયન પણ અહીંયા જોયો. એની સાથે સિંહણ પણ હતી. જબરજસ્ત આજનો એક્સપિરિયન્સ રહ્યો. લગભગ 1 થી 1.5 કલાકની અંદર અમે આખું ઝૂ વિઝિટ કરી લીધું. જગ્યાનો પૂરેપૂરો ઉપયોગ કરીને બહુ જબરજસ્ત મેનેજમેન્ટ એમને કર્યું છે અને જબરજસ્ત એને મેન્ટેન પણ રાખ્યું છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.